નમસ્કાર મિત્રો, હું ડોક્ટર રાજેન્દ્ર દેસાઈ, હરિ આઈવીએફ સેન્ટર સુરત ગુજરાતથી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હરિ આઈવીએફમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના દિવસે આપણે ટોપિકમાં ચર્ચા કરવાના છીએ આઈવીએફ અને પ્રેગ્નન્સી દરમિયાન મોસ્ટ કોમન ક્વેશ્ચન એક્સરસાઇઝ, ટ્રાવેલિંગ અને સેક્સ કઈ રીતે અફેક્ટ કરે છે. તો શરૂઆત કરીએ આજના વિડીયો. સૌપ્રથમ મુદ્દો કે પ્રેગ્નન્સી દરમિયાન કે આઈવીએફ ની સારવાર દરમિયાન એક્સરસાઇઝ કરવી જોઈએ કે નહીં. તો મિત્રો, પ્રેગ્નન્સી કે આઈવીએફ ની સારવાર દરમિયાન એક્સરસાઇઝ કરવાથી ઘણા બધા બેનિફિટ થાય છે. જેમ કે પ્રેગ્નન્સી હોય અને જો આપણે એક્સરસાઇઝ કરીએ તો ડેફિનેટલી માતાનો મૂડ સારો રહે છે અને આ જ મૂડની અફેક્ટ બાળકના પણ ઇમોશનલ વેલબિંગમાં ઘણી સારી થાય છે. બીજું, વેટ ગેઇન, ઇમ્પ્રોપર વેટ ગેઇન એક્સરસાઇઝ જો આપણે કરતા હોય તો પ્રેગ્નન્સીમાં ના થાય. અમુક ડિઝીઝ જેમ કે ગેસ્ટેશનલ ડાયાબિટીસ અને પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન, એમાં પણ જો આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય તો ડેફિનેટલી માતાને બેનિફિટ થાય છે. આ ઉપરાંત જે મોસ્ટ કોમન પ્રેગ્નન્સીમાં તકલીફ બેક પેન, કમરના દુખાવાની, એમાં પણ જો એક્સરસાઇઝ રેગ્યુલર કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. તો આ વાત થઈ કે એક્સરસાઇઝ કરવી જોઈએ, પણ કેટલી માત્રામાં કરવી જોઈએ અને કેવી કરવી જોઈએ. તો ડેફિનેટલી પ્રેગ્નન્સી દરમિયાન કે આઈવીએફ ની સારવાર ચાલતી હોય તો આપણે લાઇટ કે મોડરેટ એક્ટિવિટી કરવી જોઈએ. એમાં કઈ કઈ એક્સરસાઇઝ ઇન્ક્લુડ થાય છે તો કે વોકિંગ, સ્વિમિંગ, સાયકલિંગ, સ્ટ્રેચિંગ, અમુક પોઝિશનની યોગા કે અમુક લાઇટ કે મોડરેટ એરોબિક એક્સરસાઇઝ. ડેફિનેટલી પ્રેગ્નન્સીમાં હેવી એક્સરસાઇઝ કે જેમાં બહુ જ પરસેવો સ્વેટ થતો હોય કે એકદમ વજન વેઇટ લિફ્ટિંગ વાળા કામ અવોઇડ કરવા જોઈએ. લાઇટ હાઉસહોલ્ડ વર્ક ડેફિનેટલી આપણે કરી શકીએ, પણ એકદમ હેવી હાઉસહોલ્ડ વર્ક, વજન વાળા કામ કરવા જોઈએ નહીં. કેટલી માત્રામાં કરવી જોઈએ તો આખા અઠવાડિયાના 5 દિવસ ડેઈલીના 30 મિનિટ એક્સરસાઇઝ લાઇટ કે મોડરેટ આપણે કરીએ તો ડેફિનેટલી પ્રેગ્નન્સીમાં કે આઈવીએફ ની સારવારમાં હેલ્પફુલ થાય. અમુક સર્ટેન કન્ડિશન એવી છે કે જેમાં પ્રેગ્નન્સી દરમિયાન કે આઈવીએફ ની સારવાર દરમિયાન એક્સરસાઇઝ ના જ કરવી જોઈએ. તો કઈ કન્ડિશન છે કે જો આપને પાસ્ટ હિસ્ટ્રી પ્રીટર્મ ડિલિવરીની હોય, વહેલા ડિલિવરી થઈ ગઈ હોય તો ડેફિનેટલી એક્સરસાઇઝ ના કરવી જોઈએ, લાઇટ બી ના કરવી જોઈએ, મોડરેટ બી ના કરવી જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન કોન્સ્ટન્ટ બ્લીડિંગ થતું હોય, મેલીનો ભાગ નીચે હોય કે જેને અમારી પાસેમાં પ્લાસેન્ટા પ્રિવિયા કે પ્લાસેન્ટા એક્રેટા કે આવી કોઈ પણ કન્ડિશન હોય તો ડેફિનેટલી આપણે પ્રેગ્નન્સી દરમિયાન કે આઈવીએફ ની સારવાર દરમિયાન એક્સરસાઇઝ કરવી જોઈએ. તો મિત્રો, આજના વિડીયોનો બીજો મુદ્દો ટ્રાવેલિંગ. આઈવીએફ ની સારવાર દરમિયાન કે પ્રેગ્નન્સી દરમિયાન ટ્રાવેલિંગ કરવું જોઈએ કે નહીં, આ ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે. તો ટ્રાવેલિંગ જનરલી અવોઇડ જ કરવું જોઈએ, પણ માની લો કે ટ્રાવેલિંગ કરવાની જરૂર પડે છે તો પ્રેગ્નન્સીના 3 થી 7 મહિના એ અતિ ઉત્તમ સમયગાળો છે. આ જ ટાઈમ દરમિયાન પ્રિફર કરવો જોઈએ. ટ્રાવેલિંગ બાય રોડ થી જો કરવામાં આવે તો જમીન તળે જો ટ્રાવેલિંગ કરવાનું હોય તો ટ્રેન સૌથી સારામાં સારું છે. એમાં પણ બસ અને કાર કરી શકાય ટ્રાવેલિંગ સારું. ટુ વ્હીલ ડેફિનેટલી પ્રેગ્નન્સી દરમિયાન અવોઇડ કરવી જોઈએ. ટુ વ્હીલરની સારવાર ક્યારેય ના કરવી જોઈએ, ઘણા બધા એના ગેરફાયદા છે અને પ્રોબ્લેમ થઈ શકે. બીજું, ટ્રાવેલિંગ જો ઇન્ટરનેશનલ કોઈ પણ પેશન્ટ હોય અને બાય એર ટ્રાવેલિંગ કરવામાં આવે છે તો અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે પ્રેગ્નન્સી દરમિયાન ડોક્ટરનું સર્ટિફિકેટ પ્રેગ્નન્સી સેફ છે કે નહીં ટ્રાવેલિંગ માટે એ અવેલેબલ કરવું જોઈએ. ઇન્સ્યોરન્સ પ્રેગ્નન્સી રિલેટેડ છે કે નહીં એ આપણે જોઈ લેવું જોઈએ. અમુક મેડિકેશન આપણી જોડે અવશ્ય રાખવી જોઈએ. તાવ માટે, ઝાડા માટે, ડાયરિયા માટે, શરદી ખાંસી માટે, ઉધરસ માટે જે કોમન મેડિકેશન છે ટ્રાવેલિંગ આપણે કરીએ છીએ તો ડેફિનેટલી આપણી જોડે રાખવી જોઈએ. ઉપરાંત હાઇડ્રેશન, ફિલ્ટર પાણીની વ્યવસ્થા આપણી જોડે હોવી જોઈએ અને સારો સ્વચ્છ ખોરાક અને નાસ્તો અમુક સમય મર્યાદિત માટેનો આપણી પાસે હોવું જોઈએ. બહારનું ખાવાનું અવોઇડ કરવું જોઈએ. જો આપણે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરીએ છીએ તો એક બીજો અગત્યનો મુદ્દો છે વેક્સિન માટેનો. અમુક એવા કન્ટ્રીઝમાં સ્પેશિયલ વેક્સિન્સની જરૂર પડતી હોય અમુક રોગોના પ્રિવેન્શન માટે, તો આ પ્રકારની વેક્સિન માટે પણ આપણા ડોક્ટર પાસેથી આપણે માર્ગદર્શન લઈ લેવું જોઈએ. તો બીજી વસ્તુ, બહુ લાંબા સમયની ટ્રાવેલિંગ હોય તો ડેફિનેટલી આપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે સિંગલ ફ્લાઇટથી જ આપણું ડેસ્ટિનેશન સુધી રીચ થાય અને સ્ટોકિંગ, લેગ ઉપર પહેરવાના જે સ્ટોકિંગ આવે એની પણ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને ડીપ વેન થ્રોમ્બોસિસની અસરથી આપણે બચી શકીએ. તો આટલી વસ્તુનું ડેફિનેટલી એર ટ્રાવેલિંગ કરવાનું હોય, ઇન્ટરનેશનલ પેશન્ટ હોય એને ધ્યાન રાખવું જોઈએ. અમુક કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનું
ટ્રાવેલિંગ કરી શકાય નહીં. જેમ કે જો પ્રેગ્નન્સીમાં આપણને કોન્સ્ટન્ટ બ્લીડિંગ થતું હોય, મેલીનો ભાગ નીચે હોય, પ્લાસેન્ટા પ્રિવિયા જેવી કન્ડિશન હોય, કે પહેલા આપણી પ્રીટર્મ ડિલિવરીની હિસ્ટ્રી હોય, કે આ પ્રેગ્નન્સીમાં બાળક નીચે આવી ગયું છે અને ટાંકા લીધેલા છે, તો ડેફિનેટલી ટ્રાવેલિંગ, કોઈ પણ પ્રકારનું ટ્રાવેલિંગ અવોઇડ કરવું. પ્રેગ્નન્સી દરમિયાન કે આઈવીએફ માટે ત્રીજો અગત્યનો મુદ્દો છે સેક્સ રિલેટેડ, કે સેક્સ કરવું જોઈએ પ્રેગ્નન્સીમાં કે નહીં. તો આના માટે પણ સેક્સ કરવાનો અતિ ઉત્તમ સમય છે 3 મહિનાથી લઈને 7 મહિના સુધીનો. એમાં આપણે સેક્સ ડેફિનેટલી કરી શકીએ. સેક્સ કરવું હોય તો ડેફિનેટલી નિરોધનો કોન્ડોમનો ઉપયોગ એકદમ અતિ ઉપયોગી, અતિ સારો છે. કોન્ડોમના ઉપયોગથી સેક્સ કરીએ તો બાળક ઉપર કે માતા ઉપર કોઈ એની સાઈડ ઇફેક્ટ થતી નથી. અમુક દર્દીઓને જો નિરોધ ના ફાવતો હોય તો જ્યારે પણ રિલેશન બાંધે તો ઇજેક્યુલેશન વજાઇનામાં અવોઇડ કરવું જોઈએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, કે એનાથી અમુક સાઈડ ઇફેક્ટ થતી હોય છે. સેક્સ રિલેટેડ એક્ટિવિટીમાં 3 મહિના પછીથી અમુક પોઝિશનનું આપણે ધ્યાન રાખવું જોઈએ. બાળક ઉપર પ્રેશર ના આવે એવી અમુક પોઝિશન યુઝ કરવી જોઈએ. સાઇડલાઇન પોઝિશન હોય છે, આ રેર એન્ટ્રી પોઝિશન આવે કે જેનાથી બાળકને તકલીફ ના આવે. ઓરલ સેક્સ, એનાલ સેક્સ કરી શકાય પ્રેગ્નન્સીમાં, કોઈ વાંધો નહીં. પણ એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એનાલ સેક્સ પછી વજાઇનલ સેક્સ નહીં કરવાનું. અમુક ઇન્ફેક્શન થઈ શકે, એમાં હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ. સેક્સ દરમિયાન અમુક પ્રેગ્નન્સીની જે પણ વાત છે કે જે પહેલામાં આપણે જોયું એમ અમુક એવી ટાઈમ છે કે જેમાં ડેફિનેટલી આપણે સેક્સ અવોઇડ કરવું જોઈએ પ્રેગ્નન્સીમાં. જેમ કે પ્રેગ્નન્સી દરમિયાન બ્લીડિંગ થતું હોય, પ્લાસેન્ટાનો ભાગ પહેલે નીચે હોય, કે આ પ્રેગ્નન્સીમાં આપણને એવું બાળક નીચે આવી ગયું હોય, ટાંકા લીધા હોય, કે અનએક્સપ્લેન ડિસ્ચાર્જ થતું હોય, તો ડેફિનેટલી આપણે પ્રેગ્નન્સી દરમિયાન પણ સેક્સ અવોઇડ કરવું છે. નમસ્કાર દોસ્તો, થેન્ક યુ દોસ્તો, તમે અત્યાર સુધી વિડીયોમાં બના રહ્યો. આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી જાણવા માટે હરિ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.